નમસ્કાર મિત્રો, એમસીએસ મિલ્ક કલેક્શન ડેરી એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોમાં હું આપને માહિતી આપીશ કે આપ ફેટ ભાવ પત્રક કેવી રીતે સેટ કરી શકો છો। ચાહે આપ ડેરી ફાર્મના માલિક હો કે દૂધ સંગ્રહનું મેનેજમેન્ટ કરનાર ઓપરેટર। ચૂકવણી અને ગુણવત્તા મૂલ્યાંકન માટે તમારા ભાવ પત્રકને યોગ્ય રીતે સેટ કરવું મહત્વપૂર્ણ છે। આજે હું તમને આ પ્રક્રિયાના દરેક પગલાંના સાથે માર્ગદર્શન આપીશ। શરૂ કરીએ। સૌથી પહેલા ચાલો ડેરી વિગતો મેનુ સુધી પહોંચી જઈએ। ત્યાં પહોંચવા માટે તમારા એમસીએસ દૂધ સંગ્રહ એપની હોમ સ્ક્રીન પર વધુ મેનુ પર જાઓ। આપણે આપનો દર પ્રકાર સેટ કરવા જઈ રહ્યા છીએ। ઉપલબ્ધ વિકલ્પોમાંથી માત્ર ફેટ પસંદ કરો। આ સુધારવા માટે સાચવનું બટન દબાવો। હવે જ્યારે તમે દર પ્રકાર સેટ કરી લીધો છે, તો ચાલો ભાવ પત્રક સેટિંગ પર આગળ વધી અને વધુ મેનુ પર પાછા જાઓ। દર ચાર્ટ મેનુ શોધવા માટે નીચે સ્ક્રોલ કરો। તે પ્રાણી પસંદ કરો જેના માટે તમે ભાવ પત્રક અપડેટ કરવા માંગો છો અને ફેરફાર કરો પર ક્લિક કરો। તમે અદ્ભુત કાર્ય કરી રહ્યા છો। પછી નવી સ્ક્રીન ખુલશે, જેમાં આપને તમારો ભાવ પત્રક અપડેટ કરવા માટે વિનંતી કરવામાં આવશે। અહીં અમે અમારા ભાવ પત્રક ફોર્મેટ તરીકે પ્રતિ કિગ્રા ભાવ પસંદ કરશું। સ્ક્રીન પર આ વિકલ્પ જુઓ। પગલાંઓ ઉમેરવા માટે પ્લસ બટન પર ક્લિક કરો। આ તે સ્થાન છે જ્યાં તમે ફેટની માત્રાના આધારે દૂધની ગુણવત્તાને નક્કી કરશો। આ નવી લાઇન તે જ સ્થાન છે જ્યાં તમે ઓછામાં ઓછું અને વધુમાં વધુ ફેટ દાખલ કરશો। માનીએ કે તમારું ફેટ મર્યાદા 2.5 થી 5 સુધી છે। આ દાખલ કરો અને પછી સંબંધિત ફેટની કિગ્રા દર જેમ કે 720 અથવા 7.2 સેટ કરો। અહીં તમારે તમારો દર નાખવાનો રહેશે। આ દર કાર્ડનો કિગ્રા દર હશે। અહીં તમારે એક ફેટનો જે પણ ભાવ ચાલતો હોય તે નાખવાનો। પ્રમાણિત કરવા માટે ઓકે દબાવો। જો તમારા ભાવ પત્રકમાં એકથી વધારે સ્ટેપ હોય તો આ જ રીતે નવું સરળ ઉમેરો। બધા પગલાં ઉમેરાઈ જાય પછી તમે તમારી આંખોના સમક્ષ જ દેખાતું નવું ભાવ પત્રક જોશો જે તમારા દાખલ કરેલ મૂલ્યોનું અનુરૂપ હશે। ભાવ પત્રકની સમીક્ષા કરવા માટે થોડો સમય લો અને ખાતરી કરો કે બધું યોગ્ય છે। તમારું ભાવ પત્રક યોગ્ય છે? જો હા, તો ચાલો તેને લોક કરી દઈએ। તેને અંતિમ રૂપ આપવા માટે સેવ બટન દબાવો। બસ થઈ ગયું। આ જ રીતે તમે બીજા પ્રાણી માટે આ પગલાંઓ પુનરાવૃત્ત કરો। અને આ રીતે તમે સરળતાથી એમસીએસ દૂધ સંગ્રહ એપ પર ભાવ પત્રક સેટ કરી શક્યા છો। જો તમારો કોઈ પ્રશ્ન હોય અથવા વધુ સહાયની જરૂર હોય તો સંપર્ક કરવામાં સંકોચ અનુભવશો નહીં। છૂટા પડતા પહેલા વધુ ઉપયોગી ટ્યુટોરિયલ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારે મદદ જોઈએ તો અમને વોટ્સએપ પર મેસેજ કરો। અમે જલ્દી જવાબ આપીશું। આભાર।